નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજે એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ અને પરીક્ષાલક્ષી પણ ખૂબ અગત્યનો એવો ટોપિક આપણે શીખીશું અને તે છે બાળકો સંઘાત. ઓકે, ચાલો તો હેડિંગ આપી દો બાળકો. સંઘાત અંગ્રેજીમાં બાળકો જેને આપણે કહીએ છીએ કોલિઝન. ઓકે, કોલિઝન. ચાલો બાળકો, સંઘાત કોને કહેવાય? સૌથી પહેલાં તો આપણે એ સમજીએ. સંઘાત એટલે બાળકો બીજું કંઈ નહીં, અથડામણ. ભૌતિક વિજ્ઞાનમાં બેટા અથડામણને કહેવામાં આવે છે સંઘાત. હવે બાળકો, અથડામણનો અર્થ એવો પણ નથી કે ફિઝિકલી અથડાવવું જોઈએ, એને ભૌતિક રીતે અથડાય તો જ એને અથડામણ કહેવાય એવું જરૂરી નથી. જો બેટા, એવું કહેવાય છે કે પદાર્થનો જો વેગ અથવા તો વેગમાન બદલાય, બરાબર છે, તો પણ સંઘાત થઈ છે. ધ્યાનથી સાંભળજો બાળકો, સંઘાત થઈ છે તેમ કહેવાય. એકદમ સિમ્પલ લોજિક છે. સાંભળજો, શું કહે છે કે પદાર્થનો વેગ અથવા તો વેગમાન બદલાઈ જાય ને બેટા તો પણ સંઘાત થઈ છે એમ કહેવાય. ફિઝિકલી અથડાવું જરૂરી નથી. હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું. તમે બેટા છે રુધરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનો પ્રયોગો તમે શીખ્યા છો. પ્રકીર્ણના પ્રયોગો તમને ખબર છે બેટા, એમણે પરમાણુ પર આલ્ફા કણોનો મારો કર્યો હતો. આલ્ફા કણ, જો બાળકો, આ છે આલ્ફા કણ. થોડુંક તો બેટા તમે સમજાવો બેટા, આલ્ફા કણ શું છે? આલ્ફા કણ એ ખરેખર બાળકો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે. આ જે પ્લસથી બતાવ્યા છે ને બાળકો, આ પ્લસથી એ પ્રોટોન છે, અને બાકીના જે ન્યુટ્રોન છે, આ છે ને ન્યુટ્રોન છે. તો બાળકો, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનથી જે બને છે તેને આપણે આલ્ફા કણ કહીશું. આ આલ્ફા કણ છે. હવે આ રુધરફોર્ડે બેટા તમને ખ્યાલ હશે, એમને છે ને પરમાણુ ઉપર આલ્ફા કણનો, આ આલ્ફા કણ છે, એ બતાવ્યું છે. આલ્ફા કણનો બેટા મારો કર્યો હતો. જો સાંભળજો, આ તેનો વેગ કે અમુક વેગ સાથે આપણે તેને પરમાણુ પર ફેંકીએ છીએ. ઓકે, તો બેટા આને છે ને લાઇન ઓફ ઇમ્પેક્ટ કહેવાય. લાઇન ઓફ ઇમ્પેક્ટ, લાઇન ઓફ ઇમ્પેક્ટ કહેવાય એને. કે ભાઈ આ રેખા પર જો કોઈ વસ્તુ આવશે તો ચોક્કસ એ વસ્તુ સાથે આલ્ફા કણ અથડાશે. હવે બેટા છે ને અહીંયા છે ન્યુક્લિયસ. તમને ખબર છે, પરમાણુ વિશે તમે થોડું જાણતા હશો. પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ જેને તમે ન્યુક્લિયસથી ઓળખો છો. ન્યુક્લિયસ, તમને ખબર છે ન્યુક્લિયસ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન્સ, હે ને? ન્યુક્લિયસ શાના બનેલા હોય છે? ન્યુક્લિયસ બનેલા હોય છે પ્રોટોન્સ પ્લસ ન્યુટ્રોન્સ. પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સના બનેલા હોય છે. પ્રોટોન્સ તમને ખબર છે બેટા ધન વિદ્યુત ભારિત છે, એટલા માટે ન્યુક્લિયસ ધન વિદ્યુત ભારિત છે. બેટા ન્યુક્લિયસ વિદ્યુત ભારિત છે એટલે તે તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર તૈયાર કરે છે. આ બધી વસ્તુ બેટા તમે 12થમાં શીખવા મળશે. એક રિજિયન હોય, અહીંયા એક ક્ષેત્ર છે. હવે આલ્ફા કણ બેટા ક્ષેત્રની અંદર દાખલ થાય ને, જો અહીંયા જો, અને લાઇન ઓફ ઇમ્પેક્ટ જો બાળકો, લાઇન ઓફ ઇમ્પેક્ટ પર ન્યુક્લિયસ નથી એટલે તમે સમજી ગયા છો ફિઝિકલી, ભૌતિક રીતે તો તેની સાથે અથડાવાનો નથી. છતાં પણ આલ્ફા કણ જો બેટા અને વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થશે, દાખલા તરીકે અહીંયા આલ્ફા કણ પહોંચી ગયો, તો તમે સમજો બેટા વિદ્યુત ક્ષેત્રની અંદર આ વિદ્યુત ભારિત કણ છે અને તે ધન વિદ્યુત ભારિત છે. આ પણ ધન વિદ્યુત ભારિત છે. તો બેટા ધન અને ધન વિદ્યુત ભારની ઉપર, હા અહીંયા બતાવી દઉં છું, આની ઉપર જ આ ધન અને આ ધન અને ધન વિદ્યુત ભારની વચ્ચે તમને ખબર છે અપાકર્ષણ બળ લાગે છે. એટલે આ છે ને બેટા આ ડાયરેક્શનમાં આવતું હતું, આની પર બળ લાગે છે, અને સમજો હવે આ દિશામાં તે ફંટાઈ ગયો, આમ જતો રહ્યો. સમજાય છે? તો સાથેનો વેગ બદલાઈ ગયો. દિશા બદલાઈ તો આપણે કહીશું સર વેગ બદલાયો અથવા તો વેગમાન બદલાઈ ગયો.
વેગમાન દળ ગુણ્યા વેગ બાળકો, દળ ગુણ્યા વેગ. વેગ બદલાયો તો વેગમાન બદલાયો કહેવાશે. તો અહીંયા બાળકો આ આલ્ફા કણ ન્યુક્લિયસ સાથે ફિઝિકલી અથડાતો નથી, છતાં પણ એનો વેગ બદલાયો તો આપણે આ સંઘાત થઈ. ફિઝિક્સ કહે છે આ અથડામણ છે, સંઘાત થઈ. બોલો, થોડુંક ખબર પડી ગઈ બાળકો? સમજાઈ ગયું અથડામણ એટલે શું? જો કે આપણે બેટા સિલેબસમાં છે ને ફિઝિકલ કોલિઝન જ આપેલું છે, એટલે એક વસ્તુ બીજી વસ્તુ સાથે છે ને બેટા ભૌતિક રીતે અથડાશે જ, એ રીતે જ આપણે બેટા મીન્સ આપણા સિલેબસમાં તો એવા જ સંઘાત આપણે શીખવાના છે. આ તો તમને ખાલી જસ્ટ એક આઈડિયા આપ્યું કે જરૂરી નથી કે અથડાય જ, વેગ અથવા વેગમાન બદલાય તો પણ સંઘાત થઈ છે તેમ કહેવાય. આટલા સુધી ખબર પડી ગઈ? આગળ વધીએ છીએ આપણે. બાળકો જરા જોજો, સંઘાતના આપણે બેટા પ્રકાર પાડીએ ને તો સંઘાતના પ્રકાર આપણે ગતિ ઉર્જાને આધારે પાડીશું. વર્ગીકરણ આપણે ગતિ ઉર્જાના આધારે, એમ તો વર્ગીકરણ અનેક રીતે કરી શકાય, પણ આપણે ફિલહાલ ગતિ ઉર્જાને ધ્યાનમાં રાખીને આપણે એનું વર્ગીકરણ કરીએ તો બેટા તેને બે રીતે વિભાજિત કરી શકાય, વર્ગીકૃત કરી શકાય. એક છે સ્થિતિસ્થાપક સંઘાત, સ્થિતિસ્થાપક, અને બીજું છે અસ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક. ઓકે, અંગ્રેજીમાં લખીએ તો આને કહીશું આપણે ઇલાસ્ટિક અને આને કહીશું ઇનઇલાસ્ટિક. ઇલાસ્ટિક અને ઇનઇલાસ્ટિક કોલિઝન આપણે સમજીએ આને, ચિંતા જરા પણ નહીં કરતા, સમજો. આ પહેલો પદાર્થ સમજો એ V1 વેગથી ગતિમાં છે. આ તેની લાઇન ઓફ ઇમ્પેક્ટ પર જ બીજો પદાર્થ આવી ગયો, એ V2 વેગથી ગતિમાં છે. જો કે V2ની વેલ્યુ V1 કરતાં ઓછી છે. V2ની વેલ્યુ V1 કરતાં ઓછી. આ ધીમો છે. ઓકે, આ ધીમો છે અને આ પદાર્થ ઝડપી છે. સર એ તો એવી રીતે જ હોવું જોઈએ, તો જ બેટા બે એક સાથે અથડાશે ને. આ સ્લો હોવો જોઈએ. જો હવે સંઘાત દરમિયાન બેટા શું થયું સમજવાનો પ્રયત્ન કરજો. આ બે અથડાયા ઢૂમ, તો બેટા તમે જોજો અહીંયા છે ને, જો આનો શેપ ચેન્જ થઈ ગયો, એક અને બેનો શેપ ચેન્જ થઈ ગયો, અને આની અંદર કહીશું ભાઈ એની અંદર આકારની અંદર વિકૃતિ આવે, ડિફોર્મેશન કહેવાય અંગ્રેજીમાં એને, ડિફોર્મેશન. એની આકારમાં વિકૃતિ આવી, ડિફોર્મેશન આવી. ઓકે, પાછા આ લોકો અલગ થયા અને એ લોકો હવે પહેલો પદાર્થ V1 ડેશ વેગથી ગતિમાં છે અને બીજો પદાર્થ V2 ડેશ વેગથી ગતિમાં છે. તો આવી પરિસ્થિતિ છે. આ સંઘાત પહેલાં છે, આ સંઘાત દરમિયાન, આ સંઘાત પછી. બાળકો આપણે સંઘાત પહેલાં ગતિ ઉર્જા શોધી શકીએ, પહેલા પદાર્થની ગતિ ઉર્જા શોધી શકીએ. આનું દળ m1 માની લો, દળ m2 માની લો. ગતિ ઉર્જા શું થાય? હાફ mv². તો પહેલા પદાર્થની ગતિ ઉર્જા શોધો, બીજા પદાર્થની ગતિ ઉર્જા શોધો, એનો સરવાળો કરો એટલે આપણને સંઘાત પહેલાંની કુલ ગતિ ઉર્જા મળે, KI. એવી રીતે સંઘાત પછી જો પહેલા પદાર્થની ગતિ ઉર્જા શોધો, બીજા પદાર્થની ગતિ ઉર્જા શોધો, એનો સરવાળો કરો એટલે આપણે અંતે ગતિ ઉર્જા મળે, KF. હવે જો બાળકો સાંભળજો, જો KI અને KF બંને સમાન જ આપણને મળે તો સંઘાત સ્થિતિસ્થાપક છે. સંઘાત પહેલાંની ગતિ ઉર્જા અને સંઘાત પછીની ગતિ ઉર્જા સમાન બને તો એને કહીશું સ્થિતિસ્થાપક સંઘાત. જો કે છે ને બેટા આ એકદમ આદર્શ પરિસ્થિતિ છે, આવું તો શક્ય જ નથી. ઓકે, સંઘાત પછીની ગતિ ઉર્જા સંઘાત પહેલાંની ગતિ ઉર્જા જેટલી જ હોય એવું લગભગ તો નહીં જ બને. 99% હોઈ શકે પણ સંપૂર્ણ તો નહીં જ હોય. એનું પાછળ તમને કારણ કહું. અહીંયા જો બેટા, આ સંઘાત દરમિયાન બે પદાર્થોની અંદર વિકૃતિ આવી જોઈ. આ વિકૃતિ લાવવા માટે, વિકૃતિ એમને એમ થોડી આવે, તમે કંઈક ઉર્જા ખર્ચી હશે તો આમાં વિકૃતિ આવી ને. તો એ ઉર્જા ક્યાંથી આવી? સર KIમાંથી. શરૂઆતમાં એની પાસે ગતિ ઉર્જા હતી, તો એ ગતિ ઉર્જામાંથી કેટલોક અથવા તો બધો ભાગ વિકૃતિ ઉત્પન્ન કરવા બેટા વપરાય. પછી જ્યારે લોકો છૂટા પડે ને એટલે એ લોકો પોતાનો આકાર ફરીથી રિગેઇન પાછો મેળવવાનો પ્રયત્ન કરે, અને પાછો મેળવે એટલે એ શું કરે પેલી વિકૃતિ પાછી
જાય છે, હે ને, એટલે એ ગતિ ઉર્જામાં પાછું રૂપાંતર થશે. ગતિ ઉર્જાથી વિકૃતિ આવી હતી. ગતિ ઉર્જાનો કેટલોક હતો બધો ભાગ વિકૃતિમાં વપરાયો હતો. હવે વિકૃતિ જાય છે એટલે કહેવાનો મતલબ પેલા પદાર્થ ફરીથી પાછળનો પોતાનો શેપ મેળવે છે. મેળવે તો એણે જે ગતિ ઉર્જાનું શોષણ કર્યું હતું એ આપણને પાછી મળશે, આપણને પાછી મળે. એટલે આમાંથી આપણને ગતિ ઉર્જા પાછી મળી. બોલો, સમજાઈ ગયું? હે ને? તો કેએફ આપણું કેઆઈ જેટલું થઈ જાય છે તો તે સ્થિતિસ્થાપક છે. પણ બાળકો, વ્યવહારમાં એવું શક્ય જ નથી. સમજાય છે? આવું કેવું શક્ય બને? બંને પદાર્થ પોતાનું મૂળ સ્વરૂપ સંપૂર્ણપણે પ્રાપ્ત કરે તો, જેવા હોય એવા ને એવા આપણને પાછા મળે તો, સંપૂર્ણપણે બેટા આકાર સંપૂર્ણપણે મેળવે તો, પણ મેળવે તો જ બેટા સંઘાત સ્થિતિસ્થાપક થાય. અને જે શક્યતા છે જ નહીં. થોડો ઘણો તો બેટાની અંદર છે ને, એની અંદર આકારની અંદર કાયમી વિકૃતિ રહેવાની જ. 1% 2% કંઈક તો વિકૃતિ અંદર રહેવાની છે. એવું જો રહેશે તો પછી તમે સમજી ગયા હશો કે સર તો પછી કે એફની વેલ્યુ હંમેશા કેઆઈ કરતાં ઓછી જ રહેવાની. એટલે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય, ગતિ ઉર્જા ઘટી જ જશે. તો એ જે સંઘાત છે બેટા એને આપણે કહીશું અસ્થિતિસ્થાપક સંઘાત. બોલો, ખબર પડી ગઈ? ટૂંકમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય સંઘાત સ્થિતિસ્થાપક, અને જો ન થાય, અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી માલુમ પડે તો તે સંઘાત અસ્થિતિસ્થાપક છે. બોલો, ખબર પડી ગઈ? એકદમ પિક્ચર એકદમ ક્લિયર થઈ ગયું. આગળ જોઈએ બેટા સંઘાતના પ્રકાર. સર શીખવાડે તો ખરા બેટા, મેં તમને ગતિ ઉર્જાને આધારે તમને પ્રકાર પાડી પાડ્યા. આપણે બીજી રીતે વર્ગીકરણ કર્યું અને એ જે છે એ છે લાઇન ઓફ ઇમ્પેક્ટને આધારે. બરાબર છે? જો સાંભળજો, તમને શીખવાડું છે, તમને ખ્યાલ આવશે. એક પરિમાણિક, એટલે કે હેડ ઓન અને દ્વિપરિમાણિક એટલે કે ઓબ્લિક. સમજો બાળકો, તમે સમજાવો. એક પરિમાણિક સંઘાત અથવા હેડ ઓન સંઘાત કોને કહેવાય? બેટા આ પદાર્થ, પહેલો પદાર્થ, આ તે લાઇન ઓફ ઇમ્પેક્ટ છે. આ બરાબર બેટા લાઇન ઓફ ઇમ્પેક્ટ પર બીજો પદાર્થ આવી ગયો. આ જે રીતે રેસ્ટ પર હોય કે ગમે તે હોય એને ગમે એ વેગ હોય, સંદેશ માને લો કે રેસ્ટ પર છે, છોડો ને. બરાબર બેટા આને લાઇન ઓફ ઇમ્પેક્ટ પર બીજો પદાર્થ આવી ગયો. આગળ તમે ભણશો આના બરાબર આના કેન્દ્ર અને આનું કેન્દ્ર એકબીજા ઉપર બરાબર સંપાત થઈ જશે, કેન્દ્રથી કેન્દ્ર. તો આવી સ્થિતિમાં બેટા વસ્તુ શું થશે? આવી કંઈક આગળ બનશે. જો આ પહેલો પદાર્થ, આ બીજો પદાર્થ, એ જ લાઇન ઉપર, એ જ લાઇન ઓફ ઇમ્પેક્ટ પર પછી પણ આગળ વધે છે. એ જ લાઇન ઓફ ઇમ્પેક્ટ પર. લાઇન ઓફ ઇમ્પેક્ટ બધાની બેટા એક જ છે. આ સંગત પછી નાનો વેગ v1 ડેશ v2 ડેશ એ બહુ અગત્યનો અત્યારે નથી. તો જો બેટા લાઇન ઓફ ઇમ્પેક્ટ જો એક જ રહે છે, એટલે પહેલો પદાર્થને લાઇન ઓફ ઇમ્પેક્ટ પર બીજા પદાર્થનું જે કેન્દ્ર જ આવી જતું હોય, સમજાય છે? તો આ સંઘાત એને આપણે કહીશું બેટા એક પરિમાણિક સંઘાત. એક પરિમાણિક, અથવા એને કહીશું હેડ ઓન ઇમ્પેક્ટ, હેડ ઓન કોલિઝન. બોલો, ખબર પડી ગઈ? રાઈટ? આપણે કેરમમાં રમતા હોઈએ છીએ. આ આપણું સ્ટ્રાઇકર છે, આ સ્ટ્રાઇકર છે, આ ડિશ છે અને સામે પોકેટ છે. બરાબર છે? આપણે સ્ટ્રાઇકરથી ડિશને એવી રીતે મારીએ કે સીધે જ એ પોકેટમાં જતી રહે ડિશ, તો એક પરિમાણિક થાય. ઓકે, ચાલો હવે બેટા તમને હું ભણાવું દ્વિપરિમાણિક અથવા ઓબ્લિક કોલિઝન શું છે. સમજો, આ પહેલો પદાર્થ v1 વેગથી આગળ વધે છે, આ તેની લાઇન ઓફ ઇમ્પેક્ટ છે. હવે બીજો પદાર્થ એ લાઇન ઓફ ઇમ્પેક્ટ પર આવી તો ગયો, પણ એનું સેન્ટર છે ને બેટા નીચે છે, અહીંયા છે. તો આ કેસમાં પણ અથડામણ તો થશે, બરાબર છે? પણ અથડામણ પછીની પરિસ્થિતિ બેટા આવી થઈ. પહેલો પદાર્થ આ દિશામાં આગળ વધે છે, આ પહેલો પદાર્થ આ દિશામાં આગળ વધે છે v1 ડેશ વેગથી, અને બીજો પદાર્થ બાળકો આ દિશામાં આગળ વધે છે. બરાબર? એટલે કહેવાનો મતલબ કે જે શરૂઆતમાં લાઇન ઓફ ઇમ્પેક્ટ હતી એની સાથે પહેલો પદાર્થ કંઈ θ1 ખૂણો બનાવે છે, તો બીજો પદાર્થ કંઈ θ2 ખૂણો બનાવે છે. પરિસ્થિતિ આવી થઈ. આને કહીશું બેટા ઓબ્લિક કોલિઝન, દ્વિપરિમાણિક. હે ને? હવે આપણે કેરમમાં રમતા હોઈએ છીએ,
દાખલા તરીકે પોકેટ અહીંયા છે, પોકેટ અહીંયા છે, આ પોકેટ છે, આ ડીશ છે, બરાબર છે, આ આપણું સ્ટ્રાઇકર છે. સ્ટ્રાઇકર આપણે કટ મારી એમ કહેવાય, આ કટ મારી એટલે સ્ટ્રાઇકર આમ જતો રહ્યો, પણ પેલું ડીશ પોકેટમાં જતી રહી, હે ને. તો બાળકો આ છે ઓબ્લિક કલોઝન. આજનો જે બેટા ટોપિક છે આપણો એ રહેશે એક પરિમાણિક, અને તે પણ આગળની વાત કરીએ સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક, તો એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત. બોલો ખ્યાલ આવી ગયો? ચાલો આટલું લખી લો, આગળ ભણીએ આપણે. આ તમને સમજાઈ ગયું બેટા? આ છે દ્વિપરિમાણિક. ઓકે, તો આપણે શું બેટા એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત જોવાની છે. એક પરિમાણિક અને એ પણ સ્થિતિસ્થાપક. ઓકે, એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત. ઓકે, ચાલો થોડાક ઇક્વેશન્સ આવશે બેટા હવે, જ્યાં સાંભળજો. આ m1 દળનો પદાર્થ v1 વેગથી ગતિ કરે છે, આ તેની લાઇન ઓફ ઇમ્પેક્ટ છે. આ બીજો પદાર્થ એ v2 વેગથી ગતિ કરે છે, જો કે v2ની વેલ્યુ v1 કરતાં ઓછી હોવી જોઈએ. સંઘાત પછી આ પહેલો પદાર્થ, આ બીજો પદાર્થ. સંઘાત પછી પહેલો પદાર્થ v1 ડેશ વેગથી ગતિ કરે છે અને બીજો પદાર્થ v2 ડેશ વેગથી ગતિમાં છે. આવી પરિસ્થિતિ છે બાળકો. આપણે શોધવા માંગીએ છીએ કે v1 ડેશ કેટલું હશે, v2 ડેશ કેટલું હશે. સંઘાત પછીના વેગ બેટા આપણે નક્કી કરવા છે. બાળકો એક વસ્તુ હંમેશા યાદ રાખો, સંઘાત ગમે તે પ્રકારનો હોય, હું લખું છું, બહુ અગત્યની બાબત છે, નોંધ. બાળકો સંઘાત ગમે તે પ્રકારનો હોય, ઓકે, હોય, સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક, ઇન શોર્ટ ગમે તે પ્રકારનો હોય, વેગમાન, કુલ વેગમાનનું સંરક્ષણ થાય જ. બહુ જ અગત્યની બાબત બાળકો યાદ રાખવી પડશે. સંરક્ષણ બેટા થાય જ, કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે સર શું કહેવા માંગો છો? સંઘાત પહેલાં બેટા આને કંઈક વેગમાન છે, આને પણ વેગમાન છે, એટલે પહેલા પદાર્થનું વેગમાન, બીજા પદાર્થનું વેગમાન, એમ કરીને બેટા આપણે સંઘાત પહેલાંનું વેગમાન મેળવી શકીએ, પીઆઈ, હે ને, કુલ વેગમાન બંનેનું થઈને. સંઘાત પછી પહેલો પદાર્થને વેગમાન છે, બીજા પદાર્થને વેગમાન છે, બેનો સરવાળો કરીએ બેટા એટલે આપણને સંઘાત પછીનો વેગમાન પણ મળે. આ સરખા જ હોય. પછી સંઘાત સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, કોઈ પણ પ્રકારનો સંઘાત હોય, ગમે તે પ્રકારનો સંઘાત હોય, બહુ અગત્યનું. એમાં જોવાનું નથી કે સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક. પીઆઈ બરાબર જો પીઆઈ બરાબર પીએફ થાય જ, આ યાદ રાખજો, બરાબર. ઇવન કે એ પણ યાદ રાખો કે સંઘાત દરમિયાન પણ વેગમાનનું સંરક્ષણ થાય છે. શું વાત છે સર? સંઘાત દરમિયાન પણ, વચ્ચે પણ. એનું કારણ છે તમને ખબર છે, સંઘાત થાય બેટા ત્યારે આમ આકારની અંદર આવો કંઈક વિકૃતિ, ડિફોર્મેશન થાય છે. એટલે આ પહેલો પદાર્થ, બીજો પદાર્થ, તો આ લોકો બેટા એકબીજા પર બળ લગાડે છે, અથડાય, આમ ઠોકાય, હે ને, આમ ઠોકાય. એટલે આ પરસ્પર એકબીજા પર બળ લગાડે છે. તો આ છે ને બેટા એમની વચ્ચે લાગતા આંતરિક બળો કહેવાય, સમજે છે. આને અથડાય છે તો એક ઉપર 2 વડે બળ લાગે છે, આને કહીશું 2 ઉપર 1 વડે બળ લાગે છે. તમને ખબર છે આ આંતરિક બળોનું પરિણામી બળ તો 0 હોય, નેટ ફોર્સ તો 0 છે. બેટા તમને ખબર છે બેટા ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે કે જો બળ 0 તો પી કોન્સ્ટન્ટ. યસ, પી કોન્સ્ટન્ટ. સમજાઈ ગયું? બહુ અગત્યની બાબત છે બાળકોને, યાદ રાખજો. હા, આ પણ યાદ રાખજો. પણ સંઘાત દરમિયાન, બરાબર છે, ગમે તે સંઘાત, ગમે તે સંઘાત
સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક? સંઘાત દરમિયાન, આ પરિસંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ શક્ય નથી. ગતિ ઉર્જાનું સંરક્ષણ શક્ય નથી. ન થાય, ડિફોર્મેશન થાય બેટા. આકારમાં વિકૃતિ લાવવા માટે તમારે અહીંયા તો કેઆઈમાંથી અમુક ઉર્જા તમારે વાપરવી જ પડશે. બહુ જ અગત્યની વસ્તુઓ લખી છે બેટા, બરાબર સાંભળજો, બરાબર સાંભળજો, મગજમાં ઉતારજો. છતાં ડાઉટ્સ હોય તો બેટા કોમેન્ટ્સ કરજો, હું તમને એનો આન્સર આપીશ. બેટા આપણે છે ને સંઘાત પછીના વેગ શોધવાના છે, V1 અને V2. મેં તમને કીધું સંઘાત ગમે તે પ્રકારનું હોય, વેગમાનનું સંરક્ષણ તો થાય જ બાળકો. તો એક સમીકરણ એના પરથી લાવીએ. વેગમાનનું સંરક્ષણ કરાવતા, જરા જો બાળકો, પહેલા પદાર્થનું વેગમાન m1v1, જમણી બાજુ છે એટલે પ્લસ લીધું છે. આને પણ વેગમાન છે m2v2, એ પણ જમણી બાજુ છે એટલે પ્લસ લીધું છે. સંઘાત બાદ m1v1 જમણી બાજુ છે એટલે પ્લસ લીધું છે. m2v2 એ પણ જમણી બાજુ છે એટલે પ્લસ લીધું છે. ઓકે, ગ્રેટ. બેટા અંડરલાઈન કરેલા બે પદો દેખાય છે તમને. આ પદમાંથી તમે m1 સામાન્ય કાઢી નાખો, m1 કોમન કાઢ્યું, v1 માઇનસ v1 બાકીના પદોમાંથી પેલી બાજુ m2 કોમન કાઢી નાખો, m2 સામાન્ય, v2 માઇનસ v2 અને નામ આપો પરિણામ નંબર 1. ચાલો હવે સંઘાત બેટા સ્થિતિસ્થાપક છે તો ગતિ ઉર્જાનું સંરક્ષણ કરાવી શકાશે. સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી ગતિ ઉર્જાનું સંરક્ષણ કરાવી શકાશે. ચાલો, પહેલા પદાર્થની ગતિ ઉર્જા હાફ m1 v1 સ્ક્વેર, બીજા પદાર્થની હાફ m2 v2 સ્ક્વેર. સંઘાત બાદ હાફ m1 v1 સ્ક્વેર, હાફ m2 v2 સ્ક્વેર. ઓકે, સેમ વસ્તુ કરો બેટા. આ જે અંડરલાઈન કરેલા જે પદો છે પહેલાં તો બેટા 1/2 કોમન કેન્સલ કરી નાખો એટલે આ તો જતા જ રહેશે, હે ને. ચાલો હવે બેટા આ જે અંડરલાઈન કરેલા પદો છે એમાંથી m1 કાઢી નાખો. તો m1 v1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર આવું જ થશે. v1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. પેલી બાજુ બેટા m2 કોમન કાઢી નાખો, m2 કોમન કાઢશો એટલે v2 સ્ક્વેર માઇનસ v2 અને નામ આપો સમીકરણ નંબર 2. બરાબર. હવે બેટા 2/1 કરી નાખો, 2/1. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા. ઓકે, તો બાળકો m1 ઇન્ટુ v1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર, ઓકે, માઇનસ v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m2 ઇન્ટુ v2 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. આ રીતના છે. આ તમારું સમીકરણ 2 છે. સમીકરણ 1 આ રીતના હતું, m1 v1 માઇનસ v1 આ બાજુ m2 ઇન્ટુ v2 માઇનસ v2 આ રીતનું હતું. એટલે તમને ખબર પડી જશે m1 m2 કેન્સલ થઈ જશે, રાઈટ. હા ને. ઉપર બેટા અવયવ પડશે, v1 માઇનસ v1 નીચેથી કેન્સલ થઈ જશે એટલે ઉપર બેટા તમારું એક પદ વધશે v1 પ્લસ v1 અવયવ પાડ્યા છે, નીચેથી એક આ અવયવ નીકળી જશે. ઇક્વલ ટુ અહીંયા પણ સેમ જ થશે, v2 માઇનસ વાળું પદ જતું રહેશે, પ્લસ વાળું રહેશે.
આ રીતે. ઓકે બેટા આને આ રીતે લખી શકાશે V1 માઇનસ V2 આ બાજુ લઈ લો ઇક્વલ ટુ V2 ડેશ માઇનસ V1 ડેશ. ઓકે આ સમીકરણ નંબર 3 જે ખૂબ અગત્યનું છે. મોડે કરી નાખજો અને મોડે કરી નાખજો, બહુ જ અગત્યનું. V1 માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ V2 ડેશ માઇનસ V1 ડેશ. આટલું લખી નાખું પછી બેટા આપણે આગળ ચર્ચા કરીએ. બાળકો આપણું સમીકરણ નંબર 3 આ રીતના આવ્યું કે ભાઈ V1 માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ V2 ડેશ માઇનસ V1 ડેશ. તમને સમજાવતો હોય બેટા તો આ ખરેખર V12 છે અને આ છે ને V ડેશ 21 છે. 21 છે નથી લાગતું બેટા? V12 એટલે એ બેની સાપેક્ષે એકનો વેગ અથવા એકનો બેની સાપેક્ષે વેગ. આ બધા સાપેક્ષના વેગના સૂત્રો તમે જાણતા હશો બેટા, બરાબર છે? એક અથવા તો એકનો બેની સાપેક્ષે વેગ, સાપેક્ષે વેગ. અને અહીંયા શું કહેવાય? બેનો એકની સાપેક્ષે વેગ, સાપેક્ષે વેગ. આવી રીતે જ લખાય, આવી રીતે યાદ રાખો. કોનો વેગ? તો ભાઈ એકનો વેગ બેની સાપેક્ષે. કોનો વેગ? તો કે બેનો વેગ એકની સાપેક્ષે. એટલે આ બેટા છે ને સાપેક્ષ વેગના સૂત્ર છે. હા એક વસ્તુ છે, આ સંઘાત પહેલા, આ સંઘાત પહેલા અને આ સંઘાત બાદ. એટલે સંઘાત પહેલા એકનો વેગ બેની સાપેક્ષે બરાબર સંઘાત બાદ બેનો વેગ એકની સાપેક્ષે, બેનો વેગ એકની સાપેક્ષે. બેટા આને એમ પણ કહેવાય છે એકનો વેગ. જો અહીંયાથી ધ્યાનથી સાંભળજો, આ સંઘાત પહેલાંની વાત થાય છે, V1 અને V2. હવે તમે લખો 1 2 એટલે એકનો વેગ બેની સાપેક્ષે, હે ને બેટા? આને વેલોસિટી ઓફ એપ્રોચ પણ કહેવાય કારણ કે આ ધીમો છે, તમે આને એપ્રોચ કરો છો. એટલે આને એમ પણ કહેવાય V12 ને એમ પણ કહેવાય કે વેલોસિટી ઓફ એપ્રોચ. રિલેટિવ વેલોસિટી તો છે જ, સાપેક્ષ રિલેટિવ તો છે જ, અને એમ પણ કહે છે વેલોસિટી ઓફ એપ્રોચ. વેલોસિટી ઓફ એપ્રોચ પણ કહેવાય. આને એપ્રોચ કરે, નજીક જાય છે ને બેટા, નજીક જાય છે ને, વેલોસિટી ઓફ એપ્રોચ પણ કહેવાય. ઓકે તો બીજી બાજુ આ V1 ડેશ અને આ V2 ડેશ, તો તમે શું લખો છો બાળકો? V ડેશ 21, V ડેશ 21, બરાબર છે? હવે બેટા લોકો એક બે દૂર જાય છે. આ કોનો વેગ? બેનો વેગ. આ ફાસ્ટ છે, હવે એમ વિચાર આ ફાસ્ટ છે અને બાળકો આ સ્લો છે, તો આ દૂર ખસશે આનાથી. બેનો વેગ એકની સાથે. આને કહેવાય વેલોસિટી ઓફ સેપરેશન. વેલોસિટી ઓફ સેપરેશન કહેવાય, વેલોસિટી ઓફ સેપરેશન કહેવાય. તો આ તમારે યાદ રાખવાનું છે બાળકો, ખૂબ અગત્યનું આ સંબંધ છે, બરાબર? ફરીથી એકવાર લખી નાખું છું, V12 ઇઝ ઇક્વલ ટુ V ડેશ 21. આ આવડવું જોઈએ. V12 ઇઝ ઇક્વલ ટુ V ડેશ 21. બહુ જ અગત્યનું, ખૂબ અગત્યનું. ઓકે લખી નાખજો બાળકો. નસી બાળકો એક એક્ઝામ્પલ લઈએ. પહેલો પદાર્થનું દળ 2 kg, બીજા પદાર્થનું દળ 1 kg. પહેલો પદાર્થ 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, બીજો પદાર્થ 1 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો બેટા પહેલો અને બીજા પદાર્થના તમારે સંઘાત પછીના વેગ શોધવાના છે, V1 ડેશ અને V2 ડેશ. આ તમારે શોધવાના છે. ઓકે ચાલો, ખૂબ સરસ. આ દાખલા એ જ છે બેટા, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત જ છે. ઓકે એટલે એક વસ્તુ તો આપણે સમજાઈ ગયું કે V12 ઇઝ ઇક્વલ ટુ V ડેશ 21. એનું મતલબ એમ કે V1 માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ V2 ડેશ માઇનસ V1 ડેશ. બરાબર? ચાલો સર, V1ની વેલ્યુ +2, V2ની વેલ્યુ +1 ઇક્વલ ટુ, બસ આ સર મને નથી ખબર. એનો મતલબ એમ થયો કે V2 ડેશ માઇનસ V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ -1 1. અને સમીકરણ 1 કહો. બે અજ્ઞાત છે, બીજું સમીકરણ તમારે લાવવું જ પડશે બાળકો. તો
તો બીજું સમીકરણ આપણે લઈ આવીએ, વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ. વેગમાન સંરક્ષણ નિયમ વાપરીએ. આનું વેગમાન દળ ગુણ્યા વેગ, દળ ગુણ્યા વેગ, જમણી બાજુ છે પ્લસ, દળ ગુણ્યા વેગ, બરાબર, જમણી બાજુ છે એટલે પ્લસ, દળ ગુણ્યા વેગ v1 ડેશ, દળ ગુણ્યા વેગ v2 ડેશ, પ્લસ જ. ક્લિયર થયું બરાબર? તો 2 ગુણ્યા 2 4 વત્તા 1 બરાબર 2 v1 ડેશ પ્લસ v2 ડેશ. એનો મતલબ થયું 2v1 ડેશ પ્લસ v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 4 ને 1 5. બરાબર, આ સમીકરણ. હવે બેટા 1 અને 2નો ઉપયોગ કરીને તમે અલગ કરી શકશો. તો હું મૂકી આપું તમને અહીંયા માઇનસ v1 ડેશ પ્લસ v2 ડેશ ઇક્વલ ટુ 1. રાઈટ છે બેટા? સીધી બાદબાકી કરી નાખી એટલે આ માઇનસ માઇનસ પ્લસ, અહીંયા માઇનસ બાદ કરું છું. બરાબર, સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરું છું. ચિહ્ન બદલી નાખ્યા અને ચિહ્ન બદલીને હવે સરવાળો કરીએ ને. ચાલો, તો આ કેન્સલ થઈ ગયા બાળકો. બરાબર, 2 પ્લસ 1 3, 3v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 5માંથી 1 ગયા એટલે 4. બરાબર, તો આ રીતે તમને મળી જશે v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 4/3 મીટર પર સેકન્ડ. અને બાળકો હવે કોઈ પણ એક સૂત્રની અંદર તમે v2 ડેશની વેલ્યુ મૂકી દો. ફોર એક્ઝામ્પલ અહીંયા મૂકી દઉં છું, તો v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આ રહ્યું બેટા v1 ડેશ, એટલે 1 પ્લસ 4/3, 4/3, 3 ને 7/3 મીટર પર સેકન્ડ. આ થયું તમારું v2 ડેશ. બોલો, આવડી ગયું હે ને? સમજાઈ ગયું? ચાલો, ઓર એક એક્ઝામ્પલ લઈએ બાળકો. ઓર એક એક્ઝામ્પલ મૂક્યું છે, જ્યાં જો 1 kgનો પદાર્થ છે તે v વેગથી ગતિ કરે છે, બીજો પદાર્થ રસ્ટ ઉપર છે, તેનું દળ m છે, મતલબમાં નથી આપ્યું આપણને, એમ સમજો. અથડામણ પછી પહેલો પદાર્થ v/3 વેગથી ગતિમાં છે અને બીજો પદાર્થનો વેગ તમારે શોધવાનો છે. ઓકે, આવો કરી શકશો? તો એવું હોય તો વિડીયો પોઝ કરીને બેટા એકવાર જાતે કરવાનો પ્રયત્ન કરો. સમીકરણ પેલા 2 જ તમારો ઉપયોગ કરવાના છે. ઓકે, ચાલો ટ્રાય કરો. કરી લીધું? હું શરૂ કરું? ચાલો જોઈએ. સૌથી પહેલાં તો બેટા આજે ઉપયોગ કરો, v12 ઇઝ ઇક્વલ ટુ v'21. એટલે કહેવાનો મતલબ v1 માઇનસ v2 ઇઝ ઇક્વલ ટુ v2 ડેશ માઇનસ v1 ડેશ. ઓકે ફાઇન. v1 તો કે v બરાબર છે, v2નો છે જ નહીં બેટા, આનો વેગ તો 0 છે. સંઘાત પછી બીજા પદાર્થનો વેગ, યસ સર, એ શોધવાનો છે. આનો વેગ v2 ડેશ કહે ને બેટા, v2 ડેશ આજે આપ્યું છે એ સંઘાત પહેલાં એટલે v1 ડેશ માઇનસ v1 ડેશ કેટલું છે બાળકો? v/3. બસ, તો બેટા આની પરથી આપણને v2 ડેશ મળી જ જશે. એટલે આ v આ બાજુ આવતા પ્લસ v/3 એટલે બરાબર 3 ને 1 4 એટલે 4v/3. આ તમને બીજા પદાર્થનો વેગ મળી ગયો. બોલો, ખબર પડી ગઈ દીકરા? એટલે વસ્તુ એકદમ સિમ્પલ હતી. ખ્યાલ છે? એક જ સમીકરણમાં તમારું પૂરું થઈ ગયું. અને જો તમારે એમ શોધવું હોય તો એ મળી જશે બાળકો. વેગમાન સંરક્ષણ નિયમ વાપરી લો. દળ આનો 1 kg, આનો વેગ v, જમણી બાજુ છે એટલે પ્લસ, આનું દળ m, એનો વેગ નથી 0. સંઘાત પછી આનું દળ 1, એનો વેગ v/3, જમણી બાજુ છે એટલે પ્લસ, આનું દળ m, એનો વેગ છે v2 ડેશ અને v2 ડેશની વેલ્યુ બેટા આપણે શોધી કાઢી 4v/3, 4 અને જમણી બાજુ છે એટલે પ્લસ. ચાલો, આ બાજુ બેટા ખાલી v રહ્યો, આ બાજુ v/3 પ્લસ 4/3 m ઇન્ટુ v. બાળકો અહીંયાથી v કોમન એન્ડ કેન્સલ. ખબર પડી બાળકો? એટલે અહીંયા કંઈ નથી વધતું, 1 ઇઝ ઇક્વલ ટુ 1/3 સોરી પ્લસ 4/3 m.
એનો મતલબ બાળકો એમ થયું કે ભાઈ 4/3m ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/3 બાદ થશે 1 માઇનસ 1/3. ઓકે, બસ અહીંયા પૂરું કરું છું. તો આ બાજુ થશે 3 માઇનસ 1 એટલે 2/3 ઇઝ ઇક્વલ ટુ 4/3m. બેટા 3 3 કેન્સલ થઈ જશે તો m ઇઝ ઇક્વલ 2/4 એટલે 1/2 kg. ખબર પડી દીકરા? હા, 1/2 kg. ક્લિયર થયું? કોન્સેપ્ટ ક્લિયર થાય છે બાળકો? ઓકે, લખો. ચલો બાળકો, એક્ઝામ્પલ જો. પહેલો પદાર્થ 2 kgનો, બીજો પદાર્થ 3 kgનો. પહેલો પદાર્થ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિમાં છે અને બીજો બેટા સામે આવે છે 2 મીટર પર સેકન્ડના વેગથી. તો સંઘાત પછીના બેટા તમારે વેગ શોધવાના છે, એટલે v1 ડેશ અને v2 ડેશ. હા, જાતે કરો, એકવાર પ્રયત્ન કરો બાળકો. ચાલો હવે હું સોલ્વ કરું. h v12 is equal to v21, right? Means કે v1 minus v2 is equal to v2 dash minus v1 dash, right? ચાલો, સંઘાત પહેલા પદાર્થનો વેગ 5 માઇનસ બીજા પદાર્થનો વેગ બેટા -2 સામે આવે છે ને, ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. જમણી બાજુ પ્લસ થઈ, ડાબી બાજુ માઇનસ, કારણ કે બધા વેગ સદીશો છે બાળકો. ઇક્વલ ટુ v2 ડેશ સર શોધવાનું છે અને v1 ડેશ એ પણ શોધવાનું છે. તો v2 ડેશ માઇનસ v1 ડેશ, v2 ડેશ માઇનસ v1 ડેશ બાદબાકી. આ થયા 7 અને નામ આપી દો સમીકરણ 1. અને હવે વેગમાન સંરક્ષણનો બાળકો નિયમ વાપરો. અનુદળ 2 એનો વેગ 5 જમણી બાજુ એટલે પ્લસ અનુદળ 3 આનો વેગ 2 પણ આ વેગમાન ડાબી બાજુ છે એટલે માઇનસ, ઇક્વલ ટુ અનુદળ 2 એનો વેગ v1 ડેશ, રાઈટ બેટા, v1 ડેશ પ્લસ આનો વેગ 3 ઇન્ટુ v2 ડેશ. ક્લિયર થઈ વાત? ચાલો, શું થાય છે? 5 દુ 10 માઇનસ 3 દુ 6 ઇઝ ઇક્વલ ટુ 2v1 ડેશ પ્લસ 3v2 ડેશ. એનો મતલબ કે 2v1 ડેશ પ્લસ 3v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 4. આનું નામ આપો સમીકરણ 2. હવે હું માનું છું ત્યાં સુધી તમે બે સમીકરણને ઉકેલશો એટલે તમને v1 ડેશ v2 ડેશ મળી જશે. બરાબર, આવા જાતે કરી શકશો, કંઈ નથી કરો. સમીકરણ 2v1 લાવવું હોય તો અહીંયા 2 વડે ગુણી નાખો બાળકોના, પહેલાંમાં ઉમેરી દેજો એટલે તમારો આન્સર આવી જશે. બોલો, ક્લિયર આવી ગયો? હે ને? બસ તો બેટા આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર બેટા આનાથી આગળ જઈશું. આઈ હોપ કે તમે લોકોને સંઘાતની અંદર મજા આવતી હશે અને ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને મજા આવતી હોય તો મારું એક કામ કરો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. ઓકે, અને એ લોકોને કહો સબસ્ક્રાઈબ કરી. ઓકે, થેન્ક યુ વેરી મચ બેટા.